વેલકમ બેક. તો સામાજિક ન્યાય અને આધારિકતા વિભાગ નવા પરિપત્ર મુજબ વિકલાંગો હવે વોલ્વોમાં પણ મુસાફરી મફત કરી શકશે. પણ હાલ આ પરિપત્ર મુજબ કોઈ પણ દિવ્યાંગ નાગરિકોને કોઈ પણ પ્રકારની સેવા મળતી નથી. વિકલાંગ વ્યક્તિઓને એસટી નિગમની બસોમાં વિનામૂલ્યે મુસાફરી કરવાની યોજનામાં સુધારો કરાયો છે. નવા સુધારા મુજબ તમામ વિકલાંગોની સાથે મંદબુદ્ધિવાળી વ્યક્તિ, પ્રજ્ઞાચક્ષુ તેમજ મૂકબધિર વ્યક્તિઓ માટે વાર્ષિક 2.5 લાખ રૂપિયાની આવક મર્યાદા સમાપ્ત કરી દેવાઈ છે. આ અંગેનો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગાંધીનગર દ્વારા 21 એપ્રિલના રોજ સત્તાવાર પરિપત્ર પણ એસટી નિગમને મોકલી આપવામાં આવ્યો છે. છતાં આજ દિન સુધી પરિપત્રનો અમલ કરવામાં આવ્યો નથી, જેના પરિણામે વિકલાંગોને હાલાકી ભોગવવી પડે છે. ના, વોલ્વોમાં નથી મળતી, પણ એસટી બસમાં મળે છે. એટલે એસટી બસમાં અમે આમ તો જાતે જ જઈએ છીએ અને જાતે જ આવીએ છીએ, અને એમાં અમારે વિકલાંગો માટે 3 સીટ ફાળવેલી હોય છે. ઘણી બધી સુવિધાઓ નહીં મળતી. બસમાં આપણે જઈએ ને ત્યારે અમુક કંડક્ટર તો એવું કહે છે કે તમારે આ બસમાં પાસ નહીં ચાલે. સરકારને આ પગલાં લેવા જોઈએ. આના માટે અપંગને અલગથી એની વ્યવસ્થા કંઈક કરી આપવી જોઈએ. એસટી નિગમના સચિવે જણાવ્યું કે નિગમને 2 દિવસ પહેલા સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા પરિપત્ર મળ્યો છે, જેથી નીતિ વિષયક નિર્ણય હોવાથી હાલ વહીવટી પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં જ નિર્ણય લઈ અમલ કરવામાં આવશે. સુરત અને વલસાડ સુધી અમને ખૂબ જ સારો ટ્રાફિક મળે છે. રાજકોટ અને ભુજ સુધી જે અમે વોલ્વો અત્યારે ચાલુ કરી છે, તો રોજની 16 ટ્રીપો અમારી ચાલે છે. થોડોક ટ્રાફિક એમાં લો રહે છે, પરંતુ ધીમે ધીમે જેમ જેમ લોકો અમારી આ વોલ્વો બસમાં પ્રવાસ એક વખત કરી જાય છે, એ ફરીથી અમારી વોલ્વો બસને જ પ્રિફર કરે છે. એટલે અમે તાજેતરમાં પણ નવી વોલ્વો બસ લેવાના ટેન્ડર ઓપન કર્યા છે. ટૂંક સમયમાં નવી બીજી વોલ્વો પણ અમે મૂકવાના છીએ. તો રાજકોટ અને ભુજનો ટ્રાફિક કઈ રીતે ડેવલપ થાય એના પર વિચારણા હાથ ધરી થોડા સમયમાં ફેરફાર કરીને અમે વોલ્વો બસ રાજકોટના એટલે સૌરાષ્ટ્રના મુસાફરોને આ લાભ મળે એ રીતે અમે ગોઠવણી કરી રહ્યા છીએ. હાલ તો પરિપત્ર બહાર પાડ્યા બાદ પણ અમલમાં લેવાશે તેવો આશય નિગમ દ્વારા આપવામાં આવી રહ્યો છે, અને જે એસટી બસોમાં સુવિધા આપી છે તેમાં પણ તેમને તકલીફો પડે જ છે. તેથી દિવ્યાંગ લોકો આશા રાખી રહ્યા છે કે જલ્દી આ પરિપત્રનો અમલ થાય અને તેમને વોલ્વો બસમાં મુસાફરી કરવાનો અવસર મળે. કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા આહિર, GSTV, અમદાવાદ.